નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મજામાં છો બધાય? સરસ. આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી અને તમારા પ્રથમ સત્રનો છેલ્લો પાઠ 10 વલયની અવકાશી સફર એ વિશે આજે આપણે પાઠ શીખવાનો છે. તમે બધાએ, તમને ખ્યાલ જ છે, પાઠ વાંચવાનું મેં કીધું કે આગળથી પાઠ વાંચીને તૈયાર રાખો એટલે તમને વધારે ખબર પડે. આ પાઠના લેખક છે કિશોર અંધારિયા. આ પાઠના લેખકનું નામ છે કિશોર અંધારિયા અને પાઠનો પ્રકાર વિજ્ઞાન કથા. પાઠનો પ્રકાર શું છે? વિજ્ઞાન કથા. જે કથા, જે વાર્તા, જે પાઠ વિજ્ઞાન પર આધારિત હોય એને વિજ્ઞાન કથા કહેવાય. અહીં આપણે તમારી ચોપડી ખોલો અને પાઠની શરૂઆત કરીએ. શાળાઓમાં ઉનાળુ વેકેશન પડી ગયું હતું. મે મહિનાની કાજળ જેવી રાત હતી. શાળાઓમાં ઉનાળુ વેકેશન એટલે મે મહિનાનું વેકેશન પડી ગયું હતું. મે મહિનાની કાજળ જેવી રાત. કાજળ જેવી એટલે કાજળ જેવી કાળી, જેને આપણે અંધારિયું કહીએ. અંધારિયો પક્ષ. 15 દિવસનું પખવાડિયું, એક પખવાડિયું એકમથી પૂનમ સુધી એ અજવાળિયું અને પૂનમથી અમાસ સુધી, એકમથી અમાસ સુધી એને અંધારિયું. મે મહિનાની એટલે ગરમીની દિવસો હોય એટલે બધા ક્યાં સુઈ જાય? ધાબે. મે મહિનાની કાજળ ઘેરી રાત એટલે અંધારી રાત હતી. વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાસીમાં હતા. 3 છોકરા છે, વિસ્મય, વિરાટ અને વલય. આ ત્રણેય છોકરા ક્યાં હતા? વલયની અગાસીમાં હતા. ત્રણેય પાક્કા ભાઈબંધ હતા. અભ્યાસમાં હોશિયાર હતા. વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો. વિજ્ઞાનની અંદર એમને ખૂબ રસ હતો. ત્રણેય ઉનાળાના વેકેશનમાં આજની જેમ જ ઘણીવાર વલયની અગાસીમાં સાથે સૂતા. ઘણી બધી વાર વેકેશન પડે એટલે ત્રણેય ભાઈબંધો અગાસીની અંદર સાથે સૂઈ જાય. રાતે મોડે સુધી વાતો કરે, ગપ્પા મારે અને પછી સાથે સૂઈ જાય. એવું ઘણીવાર બનતું. રાતના લગભગ 12:30 થયા. રાતના 12:30 વાગવા આવ્યા હતા. વલયને ઊંઘ આવતી હતી પણ પેલા બંનેને નહોતી આવતી. વલયને ઊંઘ આવતી હતી પરંતુ વિરાટ અને વિસ્મયને ઊંઘ આવતી નહોતી. તેઓ પથારીમાં પડ્યા વાતો કરી રહ્યા હતા. ત્રણેય વિદ્યાર્થીઓ, ત્રણેય ભાઈબંધો પથારીની અંદર પડ્યા વાતો કરી રહ્યા હતા. ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું. ત્યાં જ વિસ્મયનું ધ્યાન એક આકાશની અંદર એક લાલ ગોળ ટપકું હતું એની તરફ એનું ધ્યાન ગયું, જે નીચેની તરફ આવી રહ્યું હતું. તે શું કરી રહ્યું હતું? એ ટપકું નીચેની તરફ ધરતી ઉપર, આકાશ પરથી ધરતી પર આવી રહ્યું હતું. તેણે બંનેને હાથથી ઇશારો કરી ત્યાં જોવા કહ્યું. વિસ્મયે વલય અને વિરાટને ધીમેથી ઇશારો કર્યો અને બતાવ્યું કે પેલું શું છે જુઓ. વલય બોલી ઉઠ્યો, અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી? અને વલય બોલી ઉઠ્યો કે અત્યારે તો દિવાળી પણ નથી અને આ રોકેટ કોણે ફોડ્યું? પરંતુ તેઓની દારૂખાનાના રોકેટ હોવા વિશેની માન્યતા ધીરે ધીરે ભાંગવા લાગી. કારણ કે દારૂખાનાનું રોકેટ હોય, એક વખતે તમે છોડો એટલે સીધું ઉપર જાય અને ફડાક દઈને ફૂટી જાય, પછી ત્યાં તમને કશું દેખાય નહીં. પરંતુ આ લાલ ટપકું તો ફૂટતું પણ નહોતું અને ધીમે ધીમે ક્યાં આવી રહ્યું હતું? નીચે. માન્યતા ધીમે ધીમે ભાંગવા લાગી. ટપકું મોટું થવા લાગ્યું. ટપકું ધીમે ધીમે શું થવા લાગ્યું? મોટું થવા લાગ્યું. જેમ જેમ નજીક આવતું ગયું એમ તેનો રાતા રંગનો પ્રકાશ પણ વધુ લાગવા માંડ્યો. જેમ જેમ એ આકાશ પરથી ધરતી પર આવવા લાગ્યું તેમ એનું રાતા રંગનો પ્રકાશ, લાલ રંગનો જે પ્રકાશ હતો, જેમ જેમ નજીક આવે પ્રકાશ કેવો થતો તો વધુ લાગવા માંડ્યો. એની આસપાસનો
ગ્રહ જેવો ગોળ, એટલે એની આજુબાજુ પણ આપણને સૂર્યની આજુબાજુ જેમ પ્રકાશિત દેખાય એવી રીતે આજુબાજુના વાદળો, આકાશ પણ પ્રકાશિત દેખાતું હતું. વિસ્તાર ઝળહળી ગયો. આ ચમકતો પદાર્થ જમીનની નજીક પહોંચી ગયો. ધીમે 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 એ ક્યાં પહોંચી ગયું? જમીનની નજીક. વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું. વલયનું જ્યાં ઘર હતું એના પાછળના ભાગમાં ખૂબ મોટું મેદાન હતું, જ્યાં દિવસે તેઓ ક્રિકેટ રમતા. વલય, વિકાસ, વિલય, વિસ્મય અને વિરાટ આ ત્રણેય વિદ્યાર્થીઓ અને બીજા બધા મિત્રો પણ એ મેદાનની અંદર દિવસની અંદર ક્રિકેટ રમતા. એ લાલ રંગધારી પ્રકાશિત આકાશ ધીરે ધીરે આ મેદાન પર ઉતર્યો. એ લાલ રંગનો જે પ્રકાશિત પદાર્થ હતો એ ધીમે 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 ક્યાં આવ્યો? નીચે જમીન પર, મેદાન પર ઉતર્યો. જોવાનું એ હતું કે એનો કોઈ અવાજ નહોતો. એ પ્રકાશિત જે આકાર ઉતરતો હતો એનો કોઈ અવાજ નહોતો. રાત્રિની નીરવ શાંતિમાં વિચિત્ર ઘટના જોઈ તેઓ અચંબામાં પડી ગયા. કારણ કે રાતના 12:30 થવાયા હતા એટલે એકદમ નીરવ શાંતિ. નીરવ એટલે એકદમ બિલકુલ સુમસામ અવાજની અંદર આ વિચિત્ર ઘટના જોઈ અને આ લોકો અચંબામાં પડી ગયા. અચંબામાં પડી જવું એટલે નવાઈ લાગવી. એનો રાતો પ્રકાશ અગાસીમાં એમના સુધી પહોંચતો હતો. એનો જે રાતા રંગનો પ્રકાશ હતો એ છે અગાસીની અંદર પહોંચી રહ્યો હતો. એક અજ્ઞાત ડરથી તેઓ ક્ષણવાર એકબીજા સાથે કંઈ બોલી ન શક્યા. ત્રણેય વિદ્યાર્થી એકદમ ગભરાઈ ગયા કે આવું તો શું હશે કે જે આકાશમાંથી ધીમે 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 જમીન પર આવ્યું, ધીમે ધીમે નીચે આવતા આવતા એ ખુલતું ગયું, પાછું એ જમીન પર આવ્યું, એકદમ પ્રકાશિત ગ્રહ છે, શું હશે? આખરે વિરાટ ધીમા ભયભીત અવાજે બોલ્યો, આ આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે? ભયથી એકદમ ડરી ગયો એટલે ડરથી એ બોલ્યો કે આ શું વસ્તુ હશે આવું ગોળ ગોળ ગોળા જેવું? ને અત્યારે મળી આવ્યું અને એ પણ અત્યારે આટલા વાગે ઉતર્યું છે નીચે, તો શું હશે? વિસ્મય તેનો હાથમાં લઈ ગયો, ગભરાતો નહીં. વિસ્મયે એને કીધું કે તું ગભરાતો નહીં. મારું અનુમાન છે કે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે. મારું અનુમાન છે કે આ કોઈ બીજા ગ્રહનું યાન એટલે સ્પેસ શટલ જેવું એક અવકાશી પદાર્થ લાગે છે. અનુમાન છે, મારું અનુમાન છે, મારી એવી ધારણા છે કે આ કોઈ ગ્રહનું યાન લાગે છે. આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું, જેમ આપણે આકાશની અંદર રોકેટ છોડીએ છીએ, પછી સ્પેસ શટલ એટલે આપણે જેમ અવકાશની અંદર યાન છોડીએ છીએ એવું કોઈ યાન લાગે છે. પરંતુ એથી કેટલાય ગણું વધુ આધુનિક, પરંતુ આ તો એનાથી પણ કેટલું બધું આધુનિક લાગે છે. ભલે બીજો વિચાર આપ્યો, હું નીચે જઈ મારા મમ્મી પપ્પાની કાકાને જગાડું. ભલે કીધું કે હું નીચે અગાસી પરથી નીચે જઉં અને મારા મમ્મી પપ્પા અને મારા કાકાને જગાડું. વિરાટે તેને અટકાવીને કહ્યું, એવું તો ન જ કરાય. વિરાટે કીધું કે ના, એવું તો ન જ કરાય. કારણ મોટાઓ આપણે માનીએ તેટલા નિડર નથી હોતા. આપણે નીચે જઈ મમ્મી પપ્પાને ઉઠાડીએ અને હોબાળો કરે તો આપણે સમજીએ છીએ કે મોટા નિડર હોય છે, પણ ક્યારેક મોટા પણ ગભરાઈ જાય આવી વસ્તુ જોઈને. આપણે સમજીએ એટલા મોટા નિડર પણ નથી હોતા. બીજું, એ ડરના મારે આપણને પણ કંઈક કરતા અટકાવશે અને એ જો પી જશે તો આપણને પણ નીચે લઈ જશે કે યારનું જે થવું હશે થશે, પણ તમે ઘરમાં ચલો. એટલે આપણને પણ કંઈક કરતા અટકાવશે. એકબીજાના હાથ પકડી તેઓ અગાસી પરથી બહારના દાદરથી નીચે ઉતર્યા. ત્રણેય જણા અગાસી પરથી બહારની સાઈડે જે સીડીઓ, દાદર એટલે સીડીઓ, બહારની સીડીઓમાંથી ત્રણેય જણા નીચે ઉતર્યા. ત્રણેયના મનમાં થોડો ભય હતો, ત્રણેયના મનમાં થોડોક ડર હતો. ડર તો હોય ને, કારણ કે આ શું વસ્તુ હશે, નજીક જઈએ ને ફાટશે, આ તે ઘણા બધા પ્રશ્નો એ લોકોના મનમાં ઉદ્ભવતા હતા અને સાથે ઘણી બધી જિજ્ઞાસા પણ. એમને ડર તો હતો જ, પરંતુ જાણવાની પણ ઈચ્છા હતી કે આ શું હશે, એટલે એમના મનમાં જિજ્ઞાસા પણ ઘણી હતી. ધીમા પણ મક્કમ પગલે આગળ ચાલ્યા. ધીમે 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 મેદાન તરફ ગયા.
ધીમે ધીમે ચાલ્યા, પરંતુ મક્કમતાથી કે આજે આપણે એની તપાસ કરીએ કે આ શું છે. રાતારંગથી જળહળા આ રચના પાસે પહોંચ્યા. રાતારંગથી જળ હળતી આ જે રચના હતી એની પાસે પહોંચ્યા ને ધ્યાનથી જોયું તો તેનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. એનો આકાર કેવો હતો? ઈંડું કેવું હોય લંબગોળ, એવી રીતે એનો આકાર હતો. આસપાસ ન વર્ણવી શકાય તેવી વિચિત્ર વાસ આવતી હતી. એની આજુબાજુ એટલી બધી દુર્ગંધ આવતી હતી, વાસ આવતી હતી કે આપણને સૂંઘવી પણ ન ગમે. વિચિત્ર વાસ આવતી હતી. એટલામાં કોઈ જોવા ન મળ્યું, તેથી તેઓએ એની ફરતે ચક્કર મારી નિરીક્ષણ કર્યું. ત્રણેય છોકરાએ જોયું કે આજુબાજુ કોઈ છે નહીં. લાવો ને આપણે જોઈએ કે આ શું છે. એટલે ત્રણેય છોકરાએ આજુબાજુ નિરીક્ષણ કર્યું, ફર્યા અને ચકાસ્યું. ક્યાંય દરવાજો કે બારી જેવું નજરે નહોતું પડતું. આખું ઈંડા જેવું હતું રચના એની, પરંતુ ક્યાંય દરવાજો કે બારી જેવું કશું હતું નહીં. જાણે એક અખંડ રચના. અખંડ એટલે ચારે બાજુથી ગોળ, ક્યાંયથી બારી નહીં, ક્યાંય દરવાજો નહીં, ક્યાંય તિરાડ નહીં, કશું જ નહીં. એક અખંડ રચના. અચાનક ભર ઉનાળાની રાત્રિએ રૂમમાં એસી ફૂલ કરી નાખ્યું હોય એવી કડકડાતી ભરી ઠંડીનો અનુભવ થવા લાગ્યો. એકદમ આ છોકરાઓએ જોયું તો એકદમ એ લોકો ત્યાં ગયા, એની આજુબાજુ ફર્યા. પછી આ છોકરાઓને એકદમ જાણે એસીમાં બેઠા હોય એવી કડકડતી ઠંડીનો અનુભવ થવા લાગ્યો. ને અંડાકાર યાનમાં કંઈક ફેરફાર થયો. જે અંડાકાર યાન હતો એની અંદર કંઈક ફેરફાર થયો. શું ફેરફાર થયો? કમળની પાંદડીઓની જેમ ચારે દિશામાં ખુલી ગયું. એ યાન આખું અંડાકાર હતું, એ ચારે બાજુ જેમ કમળની વચ્ચે કળી હોય, ચારે બાજુ પાંદડા ફૂલેલા હોય, એવી રીતે એ યાન ચારે બાજુથી કમળની પાંદડીઓની જેમ ખુલી ગયું. હજુ એ કંઈક વિચારે એ પહેલા જ બીજી ક્ષણે એ કોઈ પણ જાતના અવાજ વગર બંધ થઈ ગયું. એ યાન આખું ખુલ્યું અને હજુ એ છોકરાઓ કંઈક વિચારે એ પહેલા તો એ યાન આખું બંધ થયું. નવાઈની વાત એ હતી, હવે તેઓ તેની અંદર, ત્રણેય છોકરાઓ યાનની અંદર આવી ગયા. અંદર પણ રાતો પ્રકાશ ને આ ઠંડી. અંદર પણ એટલો બધો પ્રકાશ રચનાની અંદર અને એટલી જ ઠંડી. ત્રણેયનો ફફડાટ વધી ગયો કે આપણે ક્યાં પૂરાઈ ગયા. ત્રણેયનો ફફડાટ, ત્રણેયનો ડર એકદમ વધી ગયો. એક થડકારો અનુભવાયો, એકદમ ખડાક થઈને અવાજ આવ્યો. તેમણે એકબીજાની સામે જોયું કે શું થયું. મનોમન સમજી ગયા કે હવે આ યાને જમીન પરથી ઉચકાઈ અને પોતાનો પ્રવાસ ચાલુ કર્યો છે. એ લોકોને ખબર પડી ગઈ કે હવે આપણે જમીન પરથી ઉપર જઈ રહ્યા છીએ. હવે આ યાન એ પોતાની જમીન છોડી અને ધીમે 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 પોતાનો પ્રવાસ ચાલુ કર્યો છે. પોતાનું ઘર, પોતાનું ગામ, પોતાનું રાજ્ય, દેશ, ખંડ અને પૃથ્વી સગળાથી તેઓ દૂર જઈ રહ્યા હતા. ધીમે 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 યાન ક્યાં જઈ રહ્યું હતું? ઊંચે. એટલે પોતાનું ગામ, પોતાનું શહેર, પોતાનું ઘર, પોતાનો પરિવાર, પોતાનું રાજ્ય, પછી દેશ અને ખંડ છોડી અને ધીમે 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 તેઓ ઉપર જઈ રહ્યા હતા. થોડો વાઇબ્રેશન સિવાય કશો અવાજ નહીં. એ યાનની અંદર થોડુંક વાઇબ્રેટ થતું. વાઇબ્રેશન એટલે સ્ટ્રેચ, ચમકારો, હલકું હલકું આપણે ધ્રુજારી થાય ને એને વાઇબ્રેશન. સેજ વાઇબ્રેશન જેવું બીજું તો કાંઈ હતું નહીં. બહાર કંઈ જોઈ શકાય એવી વ્યવસ્થા પણ નહોતી. બહાર કશું જોઈ શકાય એવી વ્યવસ્થા પણ હતી નહીં, કારણ કે યાન કેવું થઈ ગયું હતું? પાછું બંધ થઈ ગયું. જાણે લાલ અંડાકાર જેલ. અને ત્રણેયને એવું લાગતું હતું કે જાણે લાલ કલરની આપણે જેલમાં પુરાઈ ગયા હોઈએ. ત્રણેય એટલું તો સમજી ગયા હતા કે આ કોઈ પરગ્રહવાસીઓનું સ્વયં સંચાલિત યાન છે. પરગ્રહવાસી એટલે આપણીથી ઉપર, આ ગ્રહ ઉપર રહેનારા, આપણે બધા ધરતી પર રહીએ છીએ, ઉપર રહેનારા પરગ્રહવાસી કહેવાય. આ કોઈ પરગ્રહવાસીનું યાન લાગે છે અને તેઓ એમના કેદી છે. હવે એ ત્રણેય પરગ્રહવાસીના આપણે કેદી બની ગયા છીએ. જે પૃથ્વી પર ન રહેતું હોય એને પરગ્રહવાસી કહેવાય.
હવે એના આપણે સપંજામાં આવી ગયા છીએ. કોણ જાણે કેટલા કલાકો વીત્યા હશે અહીં પહોંચવામાં, કોણ જાણે કેટલા બધા કલાકો ત્યાં સુધી પહોંચવામાં લાગ્યા હશે. કઈ આ જગ્યા હશે, કયો ગ્રહ ને કઈ દુનિયા હશે, આપણે ક્યાં પુરાઈ ગયા છે, આપણે ક્યારે ઉતરીશું, ક્યાં શું કરશું, એની ચિંતા હતી. પેલા યાનમાં કોઈ નહોતું એટલે કદાચ રિમોટ સંચાલિત હોય, પરંતુ હવે અહીં કોઈક જોવા મળવું જોઈએ ને. આ ગ્રહની અંદર કોઈ વ્યક્તિ તો હતો ને, એની જાતે જાતે ઉડતું હતું. તો આ યાન રિમોટ સંચાલિત, આનું રિમોટ કોઈક બીજાના હાથમાં હોવું જોઈએ એવું એ લોકો વિચારતા હતા. પરંતુ આટલી બધી વાત થઈ ગઈ, હવે તો આપણને કોઈ દેખાવું જોઈએ ને. યાન દ્વારા તેઓ આ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા. એ યાન દ્વારા ધીમે ધીમે ત્રણેય મિત્રો એ બીજી દુનિયાની અંદર પહોંચી ગયા. અહીં પણ આછા કે ઘેરા લાલ રંગનું સામ્રાજ્ય લાગતું. ત્યાં ગયા તો ત્યાં પણ આછા ઘેરા લાલ રંગનું નકરું લાલ 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 સામ્રાજ્ય લાગતું. ઠંડી પણ ખૂબ હતી. ત્યાં જેમ ઉપર જઈએ એમ ઠંડીનો અહેસાસ વધારે થાય. ત્યાંનું તાપમાન પણ ઊંચું હતું. થોડી વાર પછી સામેના ષટકોણાકાર જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશી. થોડા ઉપર ગયા એટલે ષટકોણાકાર એટલે જેના 6 ખૂણા હોય એવી આકૃતિમાંથી એક વિચિત્ર આકૃતિ એ અંદર પ્રવેશી. એ ત્રણેય પ્રથમ પૃથ્વીવાસી હતા જે અત્યારે પરગ્રહી જીવને જોઈ રહ્યા. આ ત્રણેય વિદ્યાર્થીઓ પૃથ્વીવાસી હતા અને ત્રણેય વિદ્યાર્થીઓ આ પરગ્રહવાસીને જોઈ રહ્યા. વિરાટને યાદ આવ્યું આ ઈટી, આ જ ઈટી આજે આપણે વિજ્ઞાનમાં ભણીએ છીએ, જોઈએ છીએ. આ ઈટી એટલે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ. એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ એટલે પુશ બટન જેવું એક આવે છે. એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ પૃથ્વી પર ન રહેતું પરગ્રહવાસી. પેલા વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ કે આ પરગ્રહવાસી છે. એનું શરીર, પરગ્રહવાસીઓનું શરીર કેવું હતું? એનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય તેવું નરમ અને પોચું લાગતું. એનું શરીર કેવું લાગતું હતું? એકદમ નરમ, રબરમાંથી બનાવેલું હોય, નરમ અને પોચું લાગતું હતું. નાક કાન જેવી રચના કળાતી નહોતી. તે લોકોના ક્યાંય નાક કે કાન કે એવી કોઈ રચના હતી નહીં. આંખો કપાળથી ઘણી વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી. કપાળથી એકદમ નીચેના સાઈડમાં અને ગોળ ગોળ આંખો હતી, વિચિત્ર આંખો હતી. પક્ષીની જેમ તેની ઉપર પાંપણ નહોતી. જેમ પક્ષીની આંખ ઉપર, આપણી આંખો ઉપર જે પાંપણ હોય છે એમ એ લોકોની આંખ પર પાંપણ નહોતી. તેણે વારાફરતી અને રાખોડી રંગના માથા પર એરિયલ જેવી 2-3 રચના લગાડેલી હતી. એરિયલ એટલે આપણે જે ટીવીનું એન્ટીના આવે છે ને એને એરિયલ કહેવાય. એરિયલ જેવા 3-4 રચના હતી. એટલી વારમાં એ વિચિત્ર જીવ તેની સાવ નજીક આવી ગયો. આ લોકો જે પરગ્રહવાસીનું નિરીક્ષણ કરી રહ્યા હતા કે કેવો દેખાય છે, શું પહેર્યું છે, કેવો લાગે છે, ક્યાં આંખો છે, ક્યાં કપાળ છે, ત્યાં એ પરગ્રહવાસી જીવ એકદમ એની નજીક આવી ગયો. તેણે વારાફરતી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. એ ત્રણેયને વલય, વિસ્મય અને વિરાટના ત્રણેયના હાથ વડે પોતાના હાથથી સ્પર્શ કર્યો. તેના હાથના વિચિત્ર લાંબા આંગળાઓ પર પુશ બટન જેવી સ્વિચો જોડાયેલી હતી. પુશ એટલે દબાઈ શકાય એવી સ્વિચો. એના હાથના લાંબા લાંબા આંગળાની ઉપર પુશ બટન જેવી સ્વિચો હતી. કદાચ એમાંથી કોઈ એવો પ્રવાહ તેના શરીરમાં ગયો કે ત્રણેય જણ ખેંચાતા ખેંચાતા એની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ત્રણેયને એણે સ્પર્શ કર્યો અને આંગળીઓમાં કંઈક પુશ બટન જેવું લાગેલું હતું એટલે ત્રણેય વિદ્યાર્થીઓ, ત્રણેય મિત્રો એની પાછળ પાછળ ખેંચાવા લાગ્યા. તેઓ કેટલાક ષટકોણાકાર બાંધકામો વટાવી એક ઘણા મોટા ષટકોણ હોલમાં પ્રવેશ્યા. કેટલા બધા ઘર વટાવી અને એક મોટા હોલની અંદર પ્રવેશ્યા. પેલા વિચિત્ર જીવ જેવા અહીં કેટલાય રાખોડિયા રંગના જીવો હતા. પેલો જે જીવ એ લોકોને લેવા માટે આવ્યો હતો એવા ઘણા બધા જીવો ત્યાં હતા. જાણે ભેગી ભૂતાવળની દુનિયા, જાણે નકરી ભૂતોની દુનિયા હોય એવું લાગતું હતું. હોલના 5 ખૂણામાં એ બધાની વિચિત્ર બેઠક હતી. એ હોલ હતો, એ હોલના જે 5 ખૂણા હતા એ 5 ખૂણાની અંદર એ લોકોની બેઠકો હતી.
છઠ્ઠા ખૂણામાં આવો જ એક જીવ હતો જેની બેઠક વિશેષ ઊંચી હતી. જેની બેઠક કેવી હતી? આ બધાની બેઠક કરતા એની બેઠક સહેજ ઊંચી હતી. જેની સામે ડેશબોર્ડ હતું. ડેશબોર્ડ એટલે લખવા માટેનું બોર્ડ, અને તેની પર કેટલીય બટન સ્વિચો હતી. એ કેશબોર્ડ હતું, એ બેઠો તો ઊંચો, એની આગળ એક મોટું બોર્ડ હતું, એની ઉપર સ્વિચો લગાડેલી હતી. તેના માથા પર બીજા જીવો કરતાં વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા. બધા જીવો ઉપર એરિયલના સળિયા હતા, પરંતુ જે ઉપર બેઠો હતો એના માથા ઉપર એના બધા કરતાં વધારે સળિયા હતા. વિસ્મય, વલય, વિરાટ ત્રણેયને તેની પાસે લઈ જવામાં આવ્યા. તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બોસ હોવો જોઈએ, કારણ કે ઊંચો બેઠો છે, પાંચે ખૂણામાં બધા બેઠક સાથે બેઠા છે, આ એકલો બેઠો છે, સાથે સ્વિચબોર્ડ લઈને બેઠો છે, એટલે આ બધાનો એક બોસ હોવો જોઈએ. હવે શું થશે? ત્રણેય છોકરાઓને બીક લાગતી હતી કે હવે આપણું શું થશે. તેઓને મારી નાખશે કે ગુલામ તરીકે અહીંયા રાખશે? હવે આપણને ત્રણેયને શું કરશે? કે ત્રણેયને ગુલામ બનાવીને રાખશે કે પછી મારી નાખશે? ની અટકળો કરતા આ ઠંડા રતાક્ષ પડતા પરિસરમાં ત્રણેયના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. ત્રણેય છોકરા એટલા બધા ગભરાઈ ગયા, એટલા બધા ડરી ગયા કે હવે શું થશે આપણું? કે આપણે આપણા ગુલામ બનીને રહીશું કે કાં તો પછી આપણને મારી નાખશે? બસ લાગતા પરગ્રહીએ તેઓની તરફ નજર માંડી અને પિયાનો વગાડતો હોય એમ ડેશબોર્ડ પર આંગળીઓ ફેરવવા માંડી. એણે ત્રણેય છોકરાને જોયા, નજર કરી એમની તરફ, અને પછી પિયાનો વગાડતો હોય એવી રીતે પુશ બટન દબાવવા લાગ્યો. જેવી આંગળી અટકી કે કંટ્રોલ બોર્ડની સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો. જ્યાં એની આંગળી અટકી ત્યાં એક સ્પીકરમાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો. અલબત્ત એ અવાજ યાંત્રિક હોય એમ લાગ્યો. એ અવાજ પણ માણસનો અવાજ નહોતો, યંત્ર દ્વારા ઉપજાવી કાઢેલો અવાજ હતો. પૃથ્વીવાસીઓ, અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે. શું બોલ્યો એ સામેથી? કે એ પૃથ્વીવાસીઓ, અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે. અમે અહીંથી પૃથ્વી પર જે યાન મોકલ્યું હતું તેમાં તમે ઝડપાઈ ગયા. અમે અહીંયા પરગ્રહવાસીઓએ જે યાન નીચે જમીન ઉપર મોકલ્યું હતું એમાં તમે ત્રણેય જણ ઝડપાઈ ગયા છો. ફરી પાછી પેલા આંગળીઓ ફેરવી, એટલો અવાજ આવ્યો. ફરી પેલા પિયાનો વગાડતા એમ આંગળીઓ ફેરવી. વિસ્મય અને વલય સમજી ગયા. આ એક એવી યાંત્રિક રચના લાગતી હતી જે દુભાષિયાનું કામ કરતી હતી. દુભાષિયા એટલે બે ભાષા જાણી શકાય એવા, બે ભાષામાં વાત કરે, યાત્રાવાળે પણ વાત કરે અને પછી અંગ્રેજીમાં પણ, અને તેની ભાષાનું અંગ્રેજીમાં રૂપાંતર કરી સંભળાવતી હતી. ચલો વિદ્યાર્થી મિત્રો, આનો આગળનો પાઠ હવે પછીના તાસમાં આપણે સમજીશું. તમને અત્યારે આટલા સુધી પાઠમાં ખબર પડી ગઈ હશે. આગળનો પાઠ વાંચી અને તૈયાર રાખજો.